વિજલપુર શહેરની જીવાદોરી સમાન અને પૂર્વ પશ્ચિમ વિસ્તારને જોડતું એકમાત્ર રેલવે ફાટક આજથી એટલે કે 19 મેથી 27 મે સુધી મેન્ટેનન્સ માટે બંધ કરી દેવામાં આવ્યું છે, જેના કારણે હજારો લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. સામાન્ય દિવસોમાં પણ ટ્રેનોની અવરજવર વધુ હોવાના કારણે અહીં કલાકો સુધી ટ્રાફિક જામ સર્જાય છે. સ્થાનિક લોકો લાંબા સમયથી અહીં રેલવે ઓવરબ્રિજ બનાવવાની માંગ કરી રહ્યા હતા. બ્રિજનું કામ શરૂ તો થયું, પરંતુ વર્ષો વીતી જવા છતાં હજુ સુધી પૂર્ણ થયું નથી. પ્રશાસનની કાચપા ગતિને લઈને લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. સ્ટેશન માસ્ટર ઉદયસિંહના જણાવ્યા અનુસાર મેન્ટેનન્સ કામગીરીને કારણે ફાટક બંધ રાખવામાં આવ્યું છે અને લોકોને સ્ટેશન તરફથી અવરજવર કરવાની સલાહ આપવામાં આવી છે. પરંતુ સ્થાનિકોનું કહેવું છે કે સ્ટેશન સુધીનું અંતર ઘણું વધુ હોવાથી આ ગરમીમાં લોકો માટે લાંબો ફેરો મારવો મુશ્કેલ બની રહ્યો છે. હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે કરોડોના ખર્ચે મંજૂર થયેલું ઓવરબ્રિજનું કામ આખરે પૂર્ણ ક્યારે થશે અને જનતાને આ રોજની હાલાકીમાંથી ક્યારે મુક્તિ મળશે?